મને ના આવડે એક ટ્રાય ધુવાડો આવે ઓમે મોટું નથી દેખાતું. જંગલમાંથી ખોવાયેલું કૂતરું છે આ. મોટું કાયદેસર દેખાડું તારું. નહીં વંદન જો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો આપણે આવી ગયા એક નાના એવા મસ્ત લોકેશન. એ લોકેશન એવું હોય કે દિવસનો બહુ ફર્સ્ટ ક્લાસ છે, પણ રાતનો જે આનો વ્યૂ આવે ને ખતરનાક. તમને લોકેશન બતાડું ને તો હવેલી નથી, જૂની કોલેજ છે અમારા માણાવદરની. ટૂંક સમયની અંદર અહીંયા એક શૂટ કરવા આવવું છે, વિચાર છે અમારો. જો પરમિશન મળી જાય ને તો શૂટ કરવા આવીશું અમે. તમને હાલો હું આગળ છે ને આખી હવેલીનો નાનો મોટો ટૂર બતાવું, બહુ મજા આવશે. વિડીયોમાં બન્યા રહેજો મિત્રોમાંથી. પાછા આપણે મટિયાણા આવી ગયા. ત્યાં થોડુંક શૂટ લીધું થાય. ભાઈ એવા કે પરમિશન નહોતી આપણે વિડીયો શૂટ કરવાની કે એવી કાંઈ. પાછો નેક્સ્ટ ટાઈમ આપણે એક કામ કરશું કે પરમિશન લઈને પછી પાછા અહીંયા શૂટ કરશું. આપણે એક્સપેરિમેન્ટ વિડીયો અહીંયા એક શૂટ કરવાનો જ છે આપણી મેન ચેનલ ખાતું. અત્યારે તો આપણે શૂટ કરવાની મનાઈ કરી દીધી હતી, એટલે આપણે કાંઈ આગળ ખોટા કારણ વગરનું આપણે કંઈ કર્યું નહીં. ચાલો કોફી પીવા. બાકી તો થોડોક આમ તમને શૂટ લઈને ગુજરાતીમાં થોડુંક દિવસનું બતાવો. આપણે અહીંયા શૂટ કરવાનું છે ને રાતે શૂટ કરવાનું છે. રાતે થોડુંક શૂટ, કારણ કે રાતે બહુ મનાય જ છે. જો કે આમ કે આપણે ટ્રાય કરશું પરમિશન લઈને, જો આપણે શૂટ કરવા દઈ તો આપણે બને એટલી કોશિશ કરશું શૂટ પરમિશન લેવાની. રાતે અહીંયા જવાની બિલકુલ મનાય છે. કાંઈક એવા કારણોસર એવું વસ્તુ થઈ હતી કે અહીંયા બંધ કરી દીધું છે. આપણા માણાવદરની બહુ જૂની કોલેજ છે, અંગ્રેજોના ટાઈમની કોલેજ છે, તો અહીંયા આપણે શૂટ કરવાનું છે. બહુ ડેન્જર જગ્યાએ ભાઈ. તો સારું, હાલો તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો. અને હાલો જેને કોફી પસંદ આવી કોફી પીવા આવો. હાલો મળી. તો ફાઇનલી મિત્રો અત્યારે જમી કરીને આપણે પાછા આપણા ઠેકાણે પૂગી ગયા, મટિયાણેથી આવી ગયા. મેં તમને કીધું એમ આપણે વાં પરમિશન ન મળી વિડીયો ઉતારવાની, નકર આપણે આગળ તમને જાજુ બતાવવાના હતા. અહીંયા આવ્યા ને ભાઈનું રિઝલ્ટ ખુલે છે અત્યારે. કેટલામ સેમમાં હો કોલેજના? હા, પહેલા સેમમાં છે ભાઈ. મોબાઈલ બાઈને રાખે ને, નેટ નથી આવતું. અહીંયા નેટ આવવા લાવ મોબાઈલ. ભાઈનું રિઝલ્ટ ખુલે છે ફર્સ્ટ ક્લાસ. અનબોક્સિંગ થાય છે, જો પ્રોસેસિંગ હાલે છે અત્યારે. રિઝલ્ટ આવી ગયું છે ભાઈ. જામ આમ ધક્કા થઈ ગયા ભાઈને. જો કેવો નિરીક્ષણ જોયે છે. મેજર હતું, માઇનર હતું, હિન્દી મેજર બધું નાખવું પડશે ને. તું આમ રાખે ભાઈ. આમાં થઈ છે ભાઈની. એમાં જો આગળ સારું રિઝલ્ટ આવ્યું તો ઠેકડા મારશે, ભૂલાવામાં હે નહીં. બાકી જે ફાકી ખાતા હોય એના માટે હું એક શબ્દ કહીશ કે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી નાખો. ફાકી આજ સ્પેશિયલ ફાકી ખાવા વાળા જ સબસ્ક્રાઈબ કરજો, બીજા કોઈ ન કરતા. એમ તો એને આવડે ને. મારા નેટવર્ક ઇશ્યુ છે, બીજો કઈ વાંધો નથી. હું પેટમાં કઈ કામ થાય ને કાંઈ નથી થતું ગદગદિયા થતા હોય છે કા. વાળ જો લાસિક મલિંગા જો. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो, लेकिन लौंडा यहाँ नहीं रुकता. મારે કરવા છે થતા જ નથી. આપણે વિચાર છે ભવિષ્યમાં એકવાર કુડકુડિયા વાળ કરવા. કુડકુડિયા હવે આવે છે બારું, ધીરે ધીરે હળવે પગે આવે. આ નેટ ઘડીકમાંથી ત્યાં BSM1 હવે આવો તો ખરી છે. હજી સામું નથી આવતું ગધડીનું. આવીને વયું જાય છે એક્ઝામ નેમ. એટલું લાંબી પ્રોસેસ કેમ? અમે જે રિઝલ્ટ જોતા હતા URL નંબર દખતા એટલે આવી જતી. એવું કંઈક છે મિત્રો, આપણી લાઈફ રોજિંદા જીવન નવી આયલો રાખે. મારી લાઈફ બને એટલી હું તમને બતાવવાની ટ્રાય કરું છું કે આપણું જીવન કેવું છે, આપણે કઈ રીતે આપણી જીવન શૈલી છે. તમને બને ત્યાં સુધી હું બતાવું છું.
થોડુંક નાના મોટું કામકાજ હોય તો કંઈક અટકી જાય. બાકી એક્સપેરિમેન્ટ લાઈન હોય હવે એટલે હિન્દી જ થાય ને સેમ 1 નવેમ્બર. આપણે એક કામ કરીએ મિત્રો, હું પહેલાં છે ને ભાઈને રિઝલ્ટ ખોલી દઉં પછી પાછા મળું તમને. હાલો, ફાઇનલી ભાઈનું રિઝલ્ટ આવી ગયું છે. હજી આપણે બતાવવું નથી એને, પહેલાં આપણે રિઝલ્ટ એનું ચેક કરી લઈએ. વાંધો નથી, જો રિઝલ્ટ કંઈક આવું છે પણ એને હજી આપણે કીધું નથી. હું કઈ કેવું કઈ છે રિઝલ્ટ? મન નથી લાગતું. હજી વિચારી લેજો, હજી વિચારી લેજો. પાસ ડાઉનલોડ કરી લેજે મારી. થઈ ગયું, મેં ડાઉનલોડ જ કર્યું. તારા ભાગી તો લઈ ગયો. આવતર અહીંયા આવતર નહીં લો આવતર કટ કરી નાખી. ભાઈનું રિઝલ્ટ આવી ગયું, ભાઈ પાસ થઈ ગયા છે. નથી વાંચો નથી, તું ઉપાધિ કરમાં મને જોવા. પેલા સેમમાં કેટી આવી હતી આને જા ટકે મારે નથી આવી હતી. પાસનું હે, એક કેટી આવી હતી, રેવા દે. પાસનું હે મારી પાસે. હાલો હવે આપણે મળીએ આગળ પાછા. ભાઈ પાસ થઈ ગયા, એ ખુશીમાં કંઈક રોલ કરી નાખીએ. રોલ કરી નાખીએ કોઈ. ફાઇનલી એક હજી એક આપણો મિત્ર જોઈન્ટ થયો આજે. 550 માંથી 300. આવ ભૂરા. હા થોડુંક ઝૂમ આઉટ કરી નાખીએ એટલે દેખાય સારો ભાઈ. બાકી વરદાન ભાઈ તો છે જ ને ગધેડી ની હસ્તી. હા જોઈએ ને ફૂલાવાનો ધંધા કરે બાપુ. જાજા ટાઈમે પાછા જાજા ટાઈમે જ નહીં, હજી હમણાં જ આવડી ઉપર પ્રેન્ક કર્યો છે. હમણાં તો આની ઉપર કાઢ નાખી, જો કાઢ નાખી દેખાય. જો આ રહી, કાંઈ વાંધો નહીં. મૂળિયામાં જ કાઢ નાખી છે. તમે ના કરે કોઈ દી પ્રેન્ક? તમે જ કહેજો કોમેન્ટમાં, પ્રેન્ક કરાય કે ના કરાય. તમે બધા જે કોમેન્ટ કરીને મને કીધું ને એની ઉપર શું કરવાનું છે આપણે યાદ રાખેલું જ છે. ઉપાધિ કરો. કોમેન્ટ આવ્યા ભાઈ હું પ્રેન્ક થવાનો હે. કોમેન્ટ આવ્યા એક થી બોલતો રહે તો મેં દેખુંગા તેરે ફોન ઝટકે કોમેન્ટ. કોમેન્ટ તો તારામાં જોઈ છે. ના તારામાં જ જોયું. સિક્રેટ સ્ક્રીનશોટ પાડી લીધા હોય ને વળી ડિલીટ હોય તો મિત્રો આના ઓછું ધ્યાન દેજો. તમે ફૂલે ફૂલ સપોર્ટ દેજો, કેમ કે અમને પૈસા આપે એમ સવડા. હા આપણી પાસે કોથરા જ ભર્યા છે રૂપિયાનું. કાંઈ મેં આપણે 10,000 રૂપિયા આપવાનો છે. જો ચેનલ સબસ્ક્રાઈબ ચાલી ગયા ને, આખી ચેનલ હાલી જવી જોઈએ એટલે આપણે કાંઈ 10,000 રૂપિયા આપશે. નહીં દે તો આમ જો, નહીં દે તો એની ઘરેથી ઉપાડી આવવાના છે આપણે. અમને નથી લાગતું ફાકા વધી ગયા. આમ જો એ મોટા એ ઓહો રિઝલ્ટ આવવાની ખુશી તો ધ્રુવ. હા પાસ થવાની ખુશીમાં શું કરે? કરશું કઈ. અરે એમ ના હાલો હવે તારો ભાઈ ગઈ છે કરી નાખશું. હાલો શેનો ગમે એને. એમ તો આમાં પબ્લિક જોવે પૂરતું ખાલી કહી દે એમ ન હાલે. રૂપિયાની ચોકલેટ અથવા તો રૂપિયાની આઠાણાવાળી ચોકલેટ ખવડાવી બસ ને હવે અમને 98% આવ્યા પણ આમ વાત આવી વાતો કરે. 98 પીઆર આવ્યા તો આટલી વાર. આવો બાકી જો અને પૈસા ના અને 98% આવ્યા હોત ને ગામ ધોવાળા બંધ. જો તારું શું કેવું છે? જોની સિંહ કોમેડી શા કરી નાખો યાર તમે. કોમેડી કરવાની હોય. સારું હાલો, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હવે પ્રગતિ કરી રાખો, આગળ ભવિષ્યમાં મોટા ઓફિસર બને એ આપણે પ્રગતિ કરવાની, પ્રગતિ નથી કરવાની. તારે ટકા યાદ રહેવાનું છે, તારે આ બધું હાચવવાનું છે. પ્રગતિ આપણો ભાઈ કરી છે. આપણે પોલીસમાં ભર્યું, ઉપાધિ ના કરતું તારે. ભાઈ આપણે પહેલેથી જ એના સપોર્ટમાં છીએ. ભાઈ પોલીસમાં આવી જાય આ વર્ષે, ભલે હું નથી આવ્યો પણ એના માટે દુઆ કરું છું. અરે પ્રગતિ કરવાની હે, પ્રગતિ નથી કરવાની. પેલા લઈ જાઓ. ફોર્મ છે ને પેલા જરમ ઘા બેહી ગયો ને તો કામ થઈ ગયું. સમજી ગયા. બેસ્ટ ઓફ લક Guys, આવતો સમજી છું યાર, મારા તરફથી પૂરેપૂરી સપોર્ટ છે. સબસ્ક્રાઇબર સમજી ગયા. હું એ પ્રગતિ કરવાની, પ્રગતિ નથી કરવાની. નહીં પ્રગતિ કરવાની. આ દાહિબ નો એવું કમેન્ટ માં કહેજો ગાઈસ તમે સમજી ગયા હો તો. આફ્રિકન કોંડા બોલે બાપુ. અરે પેલા પોતાનો ને ડાડા તો કેટલા દી રોકાવાનો છે? એક અઠવાડિયો ખીચવાનો પ્લાન હે. આવતા રવિવારે આવીશું ને હા તો વિડીયો બનાવી નાખીએ. ઓ હેલો આપણા ગયા વિડીયોમાં, લાસ્ટ વિડીયોમાં તો કયા વિડીયોમાં આપણી મેઇન ચેનલમાં ભૂત પ્રેન્ક વાળામાં વંદન એક વાળા ભૂત પ્રેન્ક વાળા વિડીયોમાં તો વંદન ઉપર આપણે પ્રેન્ક કર્યો હતો Secret house. જોરદાર, અને એક સિક્રેટ હાઉસ બનાવ્યા હતા. બે યુટ્યુબરો વચ્ચે જંગ થઈ હતી તઈ. તો આ બે વિડીયોમાં ભાઈ આવ્યા હતા, બહુ મજા આવી હતી. બહુ હસમુખો ભાઈ છે. તો ફાઇનલી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં જે ફર્સ્ટ ક્લાસ બનાવશું એમાં ભાઈ આવી ગયા. સારું હાલો, તો બ્લોગમાં તો હમણાં થોડાક દી કન્ટિન્યુ આવશે ભાઈ.
સારું હાલો આગળ કંઈક એવું ફર્સ્ટ ક્લાસ હોય છે ત્યારે ભાઈ પાસે જઈને હવે રમીએ મજા કરીએ ત્યાં બતાવું છું તમને. અને 2 ઘડી તાપ કરવાનું શું કીધું, આ બધા ધુવાળો કરીને બેઠા જે આવ્યો હતા તો વરુણા શું કર્યું શું કર્યું તને શું દેખાય છે? આમ હોય યાર મેં તને તાપ ઉતરવા મટી ગયા, આ બાજુ લેજે જરાક. જોઈ લે આ જોઈ લ્યો જોઈએ ને ઓલો દહાડ મારે ઓલો સિંહ ની દહાડ મારે ને માલ ઓલો 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 કોણ ઓલો કલાકાર કયો છે ને રાજભા ને ઓલો હજી કલાકાર છે ગઢવી. હા હવે હવે દહાડ મારતો હોય જંગલ માંથી ખોવાયેલું કૂતરું. વંદન એકવાર તું દહાડ દે તો એક ટ્રાય ધુવાડો આવે અમે મોટું નથી દેખાતું. જંગલ માંથી ખોવાયેલું કૂતરું છે આ. મોટું કાયદેસર દેખાડું તારું. નહીં નહીં વંદન જો રાખી દે બીજા ભારી મજા આવતી. હલો જો આ એવો સિંહ છે ને અને જોઈને સીતા ભાગી જાય. એટલે કહું તો હું ગીરના જંગલ માંથી કૂતરું નથી બીતો અને કૂતરું ગીરના જંગલનું કૂતરું ઉપાડી આવ્યા. બોલો હવે બોલો જંગલમાંથી કૂતરું ઉપાડી આવ્યા. હવે આ કૂતરું નથી. ધોવાળો યાર ગજબ કરી નાખો તમે પણ એમ જોઈ લે આમ. હાલો હાલો હવે આપણે આ બ્લોગ નો એન્ડ અહીંયા જ કરીએ.